સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના બોરિયાવી ખાતે સ્વપ્નનગરી આશ્રમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। વૃદ્ધો અને અનાથ બાળકો માટે આશ્રય, ભોજન, આરોગ્ય સેવા અને શિક્ષણ આપવાનો સંકલ્પ। આણંદના બોરિયાવી ખાતે મેક્સવિન હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકો અને અનાથ બાળકો માટે પ્રસ્તાવિત સ્વપ્નનગરી આશ્રમને લઈ 19 ઓગસ્ટ 2026ના રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આશ્રમના ઉદ્દેશ્ય, સંકલ્પના અને આગામી કાર્ય યોજનાની માહિતી આપવામાં આવી હતી। આણંદના બોરિયાવી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેક્સિવન હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તાવિત સ્વપ્નનગરી આશ્રમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી। સ્વપ્નનગરી આશ્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકો તથા અનાથ બાળકોને સુરક્ષિત આશ્રય, ભોજન, આરોગ્ય સેવા, શિક્ષણ, સંભાળ તેમજ સન્માનજનક જીવન પૂરું પાડવાનું છે। ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર સ્વપ્નનગરી આશ્રમ માત્ર એક આશ્રય સ્થળ નહીં, પરંતુ સેવા, માનવતા અને કરુણાને સમર્પિત એક એવું કેન્દ્ર બનશે જ્યાં વૃદ્ધો અને બાળકોને પરિવાર જેવું વાતાવરણ મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવશે। આ આશ્રમમાં રહેતા વરિષ્ઠ નાગરિકોને સન્માન અને સુરક્ષા મળે તેમજ અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ સાથે ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય મળી રહે તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે। મેક્સિવન હ્યુમન કેર ફાઉન્ડેશનનું માનવું છે કે સામૂહિક સહયોગથી સ્વપ્નનગરી આશ્રમને એવું સેવા કેન્દ્ર બનાવી શકાય જ્યાં વૃદ્ધોને સન્માન મળે અને બાળકોને સુરક્ષિત ભવિષ્ય મળી શકે। આ કાર્યક્રમમાં સ્વપ્નનગરી આશ્રમના ફાઉન્ડર અને પ્રમુખ શાહબુદ્દીન વારસી, રણછોડભાઈ મારુ, નિશાબા પરમાર, આસિમ ખાન, દેવશીભાઈ મારુ, રઘુભાઈ અલગોતર, નૈમેશભાઈ શાહ, સંધ્યા મોટવાની, પ્રણવ પટેલ, અતુલ પંડ્યા, બશર મલેક, વિભા વૈષ્ણવ સહિત મેક્સિવન હ્યુમન કેર ફાઉન્ડેશન અને સિટી સ્ટાર ન્યૂઝની ટીમ ઉપસ્થિત રહી હતી। આશ્રયની જરૂરિયાત ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને અનાથ બાળકો માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો સંકલ્પ લઈ શરૂ કરવામાં આવી રહ્યું છે। સ્વપ્નનગરી આશ્રમ સમાજ સેવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ બની શકે છે। હવે આ પહેલને સાકાર કરવા માટે સમાજના સહયોગની અપેક્ષા રાખવામાં આવી રહી છે। મારી એવી લોકોને એક અપીલ છે કે આ જે સુંદર કાર્ય કરવા જઈ રહ્યા છે, સ્વપ્નનગરી જે આ આશ્રમ બનવા જઈ રહ્યો છે અને ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છે, જેમાંની અંદર જરૂરતમંદોને વસ્ત્ર, ભોજન અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવાના છે, તો એકથી બીજા અને બીજાથી ત્રીજા સુધી આ લોકો જોડાતા જાય અને વધુને વધુ લોકો આની અંદર સહયોગ આપે અને આપણા આણંદને એક સુંદર શહેર, એક કોઈપણ વ્યક્તિ રાત્રે ખાધા વગર સૂવે નહીં, દરેકના બદન ઉપર એક કપડું હોય એવી જે આશા અને અપેક્ષા રાખીએ કે દરેકનો સહયોગ આની અંદર મળી રહે અને આ સ્વપ્ન સરસ રીતે સાકાર થાય। આમ લગભગ કેટલા સભ્યો જોડાયેલા છે? અત્યારે લગભગ 350ની આસપાસ સભ્યો જોડાયેલા છે। मैक्सिविन ह्यूमन केयर फाउंडेशन की तरफ से जो ये प्रेस कॉन्फ्रेंस किया जा रहा है, ये स्वप्न नगरी आश्रम के लिए किया जा रहा है, जो आपके आनंद जिले के बोरियावी में बनाया जा रहा है स्वप्न नगरी। ये स्वप्न नगरी आश्रम एक ओल्ड एज होम और एक अर्बन होम का दोनों कॉम्बो है, जहाँ पे एक साथ बनाया जा रहा है, जहाँ पे बच्चे और वृद्ध दोनों लोग एक साथ रहेंगे इस स्वप्न नगरी के अंदर। और जो भी ये आश्रम मेन चीज़ क्या है कि टोटल फ्री ऑफ कॉस्ट में, कोई भी चार्जेबल आश्रम नहीं बनाया जा रहा है। यहाँ पे लोगों की सेवा के लिए फाउंडेशन का मेन मकसद है, मेन उद्देश्य है कि ज़रूरतमंदों की सेवा के रूप में और ज़रूरतमंदों के साथी के रूप में ये आश्रम खड़ा हो सके। ભાવનાની લીધે કે એક ભાવનાથી ને મન એવું થયું આપણું કે ગુજરાતમાં જેટા બકરા લઈને પશુપાલન લઈને અમે આવ્યા હતા, અમારી પાસે કાંઈ હતું નહીં। હવે દ્વારકાધીશે બહુ આલ્યું, તો પાછળની પેઢીમાં કંઈક નામ થાય, કોઈ સેવા થાય પબ્લિકની, એટલા માટે સાહેબે મને પૂછ્યું, મને કે અમારે આવું આવું બનાવવું છે, તે જગ્યા હોય મદદ કરો। તો આપણે 24 ગુંઠા જગ્યા દાનમાં આલી છે સપના નગરી માટે। બીજી 34 છે, ખૂટે તો માગી લેજો, એમાં અમે બંધાયેલા છીએ। 24 દાન કરેલી છે અને 34 છે એ જેમ ખૂટે જરૂર પડે એમ વેચાતી હું તમને આલતો રહીશ। અને એમને એક નગરી બનાવી છે, તો દાન ભૂમિપૂજન આપણે આલશું સેવા માટે। ભાવિ પેઢીને શું સંદેશ આપવા માંગો છો? જવા પેઢીને એમ કે કંઈ આ લઈને આવ્યા નથી અને કંઈ લઈને જવાના નથી, કંઈ ઘસે તો પાછળ ગઢા બુઢા આશીર્વાદ આલશે, એટલે આશીર્વાદ માટે જ બનાવ્યું છે અને આપણે આ દાન કરવી છીએ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।